जय माताजी मित्रों, तमाરું स्वागत છે એક નવા વિડીયોમાં। તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે કે આ બધા પુઆજી ઉપર કેમ રોસ્ટ માર્યો છે। તો તમે સ્કીપ વિડીયો કરતા નહીં, તમને સમજણ પડી જશે કે આ બધા કેમ રોસ્ટ માર્યો છે। તો તમને રોજ નવા નવા વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ડેલી આપણો વિડીયો આવી જાય તો આપણે વિડીયો ચાલુ કરીએ। પહેલા તો મિત્રો તમે અરવિંદ ભુવાજીનો વિડીયો જુઓ। જે પેલા નહીં કહેતા કે આ બધું ખોટું હ ના રોસ્ટ મારે છે વિડીયો મને એક દાડો વેતરું ના મારું નોમ માતા નહીં। વાહ 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 વાહ, અરવિંદ ભુવાજી ઘરનું બેસતું કઈ નાખ્યું। હવે ભુવાજી મને એક પ્રશ્નનો જવાબ આપો કે માતાજી કોઈ માણસનો ખોટું હુકા કરે? આ સોશિયલ મીડિયાના વિવાદમાં માતાજીને કા વચ્ચે લાવો તમે? આ તો ઘરનું બેસતું કરો છો। અને ભુવાજી માતાને તમે એક નથી માનતા? એક માતા તમારા પર્સનલ દીધેલી નથી, એ માતાને અમે બી માની। હા, તમારે એકની નથી માં મેલડી। ઈ મને છોડું તો મારા રાવણની માતાના ભગવાન ચોક ગોળ જતા રહ્યા હોય તો માતા એવું નહીં ધોપો કુતરીઓ બધવી પડે। હવે અરવિંદ ભુવાજી તમને એક જ વાત કહું છું કે અમારા બાપ દાદાએ જે 100, 150, 200 વર્ષથી જે અમારા કુળદેવીને જે પૂજે છે એ કા દીવા અગરબત્તી પૂરતા જ નહીં પૂજતા। અમારે માતા સક્ષમ જ છે અને એનું સત્ય છે, સમજ્યા? એટલે તમને એમ કહું છું કે બધી પન્ના બધે છે ને પન્ના ભારી ના રખાય। અમુક જગ્યાએ છે ને ભુવાજી આપણે ભુવાપણું જ કરવું પડે, આ સોશિયલ મીડિયા પણ ના કરવું પડે। અને તો મારા વાતના લીધે તમને ખોટું લાગ્યું હોય તો સોરી। બીજી વાત હું મારા દરેક 18 આલમના ભાઈઓ તથા બહેનોને જણાવવા માંગુ કે તમારા ખુદના બાપ દાદાની પૂજેલી 50, 100 વર્ષથી રાખેલી જે આ કુળદેવી માતાજી છે અમને પેલા માનો, ઘરની માનું ધાવણ પેલા દવાય, પારકી માનું ધાવણ પછી દવાય। અને નાનું મોટું દુઃખ તો દરેકના જીવનમાં હોય જ છે મિત્રો, એના લીધે કઈ ભુવાપણી કરાવવા ના બેસાય। પેલા ઘરના ભુવાજીને, ઘરની કુળદેવીના ભુવાજીને પેલા પકડવાના હોય, એમના પાસે આ વાતનું સોલ્યુશન લાવવાનું હોય। ઘરની કુળદેવી રસ્તો કાઢી દે ને, ત્યાં કોઈ બી 18 આલમની દેવી કોઈ ના હાલે। મિત્રો માતાજી વધાર્યા છે, જોઈ રહ્યા છો ને ડાયરામાં માતાજી વધાર્યા છે, એ પણ ચામુંડા માતાજી। એટલે થોડાક તો બેન સુધરી જાવ, થોડુંક તો આમ કહેતા થોડુંક શરમાવો। એ ચામુંડા માતાજી નથી, માણસ છે 2 પગા વાળું। રિયાબાન મોનતા હોય અથવા ના મોનતા હોય, વિડીયો એમના માટે છે। પેલા તો એક આ લેજેન્ડ નો વિડીયો જોવો તો તમે બોલે જેવું નથી યાર, સાચું કહું તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા એવા ભંચ પ્રી ગવાર એકદમ દેહાતી વિડીયો બનાવવા વાળા જોયા છે। અમે એ પણ આવી હરકતો નથી કરતા હવે 2026 માં એમને એ હોફા સપરીની ગધી, તને ખબર છે કે રિયાબા અમારા ભગવાન છે? અને હા, કેન્સલ ના રિપોર્ટ જો કેન્સલ ના કરી દે ને તો રિયાબાની, અને બીજું તને ખબર નહીં હોય કે મેં અને SM ઠાકોરે એમના સપોર્ટમાં વિડીયો બનાવ્યો હતો ને, છતાં પણ એમને સાયબર ક્રાઇમમાં અરજી કરવાથી અમારા વિડીયો હટાવી દીધા। હા, અને ભાઈ ભુવાનો વિરોધ કરે ને તો માપે કરજે, ને બધા ભુવા થઈને તારા ઉપર મૂઠ નાખશે ને આખી જિંદગીમાં જ ને તો એ છોકરો નહીં થાય। હા, કોણ બોલે? ગુજરાતના ઢુંગી ભુવા બોલે। પેલા તો તમે અરવિંદ ભુવાનો વિડીયો જોવો તો આ બધું ખોટું હ ના રોસ્ટ મારે છે વિડીયો। ઓહો ભુવાજી, તમને ખબર નહીં હોય બધાને નોમ આલો છો, આ બધા ઉભા સાથે 1, 2, 3, 4, 5, 6 અને હજી અંદર પેટો તો કેટલાય છે। મને એક દાડો વેતરું ના મારું નોમ માતા નહીં। હા એમ ખરું ભુવાજી। અને ભુવાજી ઓન તમે બનાવો તો ચકલી ના બનાવતા, બનાવો તો બકરી બનાવજો કે જેથી કરીને આપણે બધાની બલી ચડાવવાની છે તમારા મંદિરે ભુવાજી, કે અમે તમારા ફૂલ સપોર્ટમાં છે। હા, તો કોમેન્ટમાં લખી દેજો જય કાળુ ભગત ની મેલડી। હમણાં તો ભણતર કરતી તો ભુવા પણ ભણતર વધી ગયું હોય, જુઓ વિડીયો। બે રિપોર્ટ ને બધા રિપોર્ટ તારે જ કાઢવાના। હમણાં જ વિડીયો અપલોડ કરીને કહી દઉં કે બધી હોસ્પિટલ મોટી મોટી બંધ કરી નાખો, સિવિલ બંધ કરી નાખો। માતારે પોસ પછી જ પટાવવાનું છે, કરોડોમાં નહીં પટાવવાનું। ના માં, તું તો કોઈ ની હગી નહીં હો। હમણાં જ વિડીયો અપલોડ કરીને કહી દઉં કે બધી હોસ્પિટલ મોટી મોટી સિવિલો બંધ કરી નાખો। મારી માતા ગાડી આલે રિપોર્ટ, કપડા ગાડી માર્કેટમાં
જુઓ સોનુ, મારી માતાએ કાલી ગાડી લાયા. કોઈ બાધાના પૈસે નથી લાયા હો, 300 રૂપિયા મજૂરીએ જઈને લાયા. એટલે કઉ છું કે ખોટી કોમેન્ટ કરતા પેલા 100 વાર વિચાર કરજો. આ તો પટે તો પોસ્ટ પછી માય ને કર. હા, કોણ બોલે? હા, કોલવડાથી માં ચામુંડમાં વધાર્યા હોય. અરે હવે માં ચામુંડમાં ને હાજરી છે ને કોકના સ્ટેજ પ્રોગ્રામમાં બી આપવી પડે છે. હવે થોડું વધી જાય છે. એ તો બાળ બુદ્ધિ છે, એને ખબર નથી પડતી. પણ તું ગધાડા જેવડી થઈને આવું ચાળા કરે ચામુંડમાં ને? હે, ચામુંડમાં અહીંયા બતાર્યા. વાહ, હવે તો પૈસા ઉલડવા માંડ્યા. એટલે જ ત્યાં કહું, આ બધું મોન સંબંધ શેનું મળેલું છે? પણ હવે દાગીના હોય ને માર બુન તો બેંકમાં મૂકવા, પણ તારા જેવા નાગીને ક્યાં મૂકવા? હવે પેલા માઇક વાળા બોલવા વાળા બુનને કહું છું કે આ કાળ માથાળા માનવીને તમે માતાજીનો દરજ્જો ના આપતા. જો તમે અમારા ચામુંડમાંનો ચાળો કર્યો ને તો તમારી હાથે બેઢીમાં નખો જાહ. ઓવા, અને ખોટું લાગ્યું હોય તો સોરી. એ તોતલો બોલતો હોય કે આવો ખબર પડે શું તમારા બાપનું લઈને ખાઈ ગયા છે. અને તમારા ધંધા શું કામ કોકનો સહારો લ્યો? એક ખાલી તમે જોવો તો ખરી, ખાલી ગમે તે ભલો છે આવે, પણ એક નોમ લેવાથી વિડીયો માર્કેટમાં તકે. એ તો જો નોમમાં કેટલી તાકાત છે. હતું તમારા ચલવી ગયો, તમે મજૂરી કરી. ના આશા ન રાખતા, વેળા હારી આવશે. અરવિંદ ભુવાજી, યાર હું તમારો મોટો ફેન હું, અને આ બાબુડો તમારા વિશે શું કહેરો, ખાલી એક વખત સાંભળજો શું કહે છે. ભુવાજી, મને તમે એવું લાગે કે તમે અભિમાનમાં બોલો હો. તો એ લુખેશ કહે ભુવા અભિમાનમાં બોલે. અભિમાનમાં નહીં, તારા બાપની તાકાત નહીં, મારો સિક્કો ચાલી ગયેલો. એવું એમ? તો મારી ધીજ કહી દો તો હું તમને માની લઉં. તારા ધીજડો ફીજડો મારા ગતું કહેવા નહીં. ઉભી રે ગદ્દી, જો જાય અરવિંદ ભુવાજી બોલે મેરી જાન. ગુજરાતનું મોટામાં મોટું કોલેબ્રેશન. એમ કોઈ હોલે હાટે કોલેબ્રેશન નથી થતું. એસએમ નબળા એને કેટલી બધી મહેનત કરી હશે એ વિચાર કરતું. પેલા એ ફોર્ચ્યુનર ને સ્કોર્પિયો લાવવા માટે. સાચી વાત ન રિયાબા? અરે અમારા બુન ને તો બોલતા જ નથી આવડતું. તો આ કોણ બોલે? હ, વ્યક્તિ જ નહીં. મારો વ્યવહાર કરોડોમાં પૂરો થાય એવો નહીં, એવું હું ચામુંડ માતા બોલું. 1 કરોડ રૂપિયા પૂરો ના થાય તો એક વ્યવહાર કરોડનો તો મહિનામાં 5-10 વ્યવહાર તો થઈ જતા હશે. તો તમારું સારું હોય ને ડિફેન્ડર તરત જ આવી જવાની. જય માતાજી ભાઈ, વાહ, બિગ ફેન. આ વાત હું અરવિંદ ભુવાજી તમારા માટે અને રિયાબા માટે નથી કરતો. જો તોય છતાં બી મારી વાતનું તમને ખોટું લાગ્યું હોય તો સોરી. પછી તમે કહો છો કે આ રોસ્ટારો આ ભુવાઓના રોસ્ટ મારે છે, તો રોસ્ટ ના મારે તો શું ઓની આરતી ઉતારે? પેલા તો તમે આ ઠંઠનો વિડીયો જુઓ. વિડીયો તમારું રૂવાઠું ઉભું થઈ ગયું છે કે આવી અંધશ્રદ્ધામાંથી બહાર અવાય કે ના અવાય. મિત્રો, આ તો બધા રોસ્ટ મારે છે, અને જો મારા હાથમાં આવે ને તો હું આની જાલીન મારું પડી તો ખબર પડે કે આવા બાળક સાથે આવું વર્તન કરાય કે ના કરાય. અને બને એટલો વિડીયો શેર કરજો કે આવી અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે. જય હિન્દ, જય માતાજી. અરવિંદ ભુવાજી ઉપર અમુક લોકો એવો આક્ષેપ લગાવે છે કે એ અભિમાનમાં બોલે છે. તો એ લુખેશ કહે ભુવા અભિમાનમાં બોલે. અભિમાનમાં નહીં, તારા બાપની તાકાત નહીં, મારો સિક્કો ચાલી ગયેલો. તો ભુવાજી અમુક લોકો એમ કે છે કે તમે ધીજ અમી આલની પાડો તો તમને ભુવાજી માની. તારા ધીજડો ફીજડો મારા ગતું કહેવા નહીં. સાંભળ્યું ને મિત્રો? તો ભુવાજી બધાનું કરી નાખે છે હારે હારું. એટલે આ ભુવાજીનું નામ નહીં લેવાનું. એ તો લેજન્ડ માણસને જ ખબર પડે ઢોંગી કોને કહેવાય ને મસલ કોને કહેવાય. એટલે આપણે આ લગભગ તો અસલ છી. આ મિત્રો જોઈ લ્યો, અમુક લેજન્ડ માણસ છે ને રિયાબા ઉપર રોસ્ટ મારે છે. એટલી સ્પેલિંગ માં હેંગી દીધું અને બાજુમાં લખ્યું હોય કે થેન્ક્સ ઇન્સાગર ફેમિલી.
પોસ્ટ ના અંદર ઘણા બધા એવું કહેતા હતા કે બેન ભણવા જા, એટલે મારા હારે ભુવાનો બિઝનેસ કરવા માટે ભણતરની શું જરૂર છે? અને યાર રિયાબાના પોસ્ટમાં તમે ગમે એટલી ખરાબ કમેન્ટ કરશો ને તો એનો કઈ ફાયદો નથી. રિયાબાના વાંચતા જ નથી. ભલા વાંચતા ના આવડતું, પડખે વાળા વાંચી દે હે, ખોટું તો લાગે ને. જેટલા તારે દાંત કાઢવા હોય ને એટલા કાઢી લે. હજી તો તને ખબર નથી કે મેસેજ મને કોલમાં તને ધમકી આવવાની સ્ટાર્ટ થઈ જશે. તારા જેવા લેજન્ટ માણસ સમજાવવા જાય ને તો કોઈ ના સમજે. જે અંધ ભક્ત હોય ને એ ભક્તિના રસ્તે જ ચાલવાના. એટલે જ તે પછી એટલા મેસેજ નો કોલ આવશે ને કે તને હવારમાં ઝાડા થઈ જશે. અને જો મારી વાતથી તને ખોટું લાગ્યું હોય ને તો ના લગાડ દો. જેને લગાડવું એને જ લગાડવા દેજે. પેલા તમે અરવિંદ ભુવાજી નો વિડીયો દો. જે પેલા નહીં કહેતા કે આ બધું ખોટું હ ના રોસ્ટ મારે છે વિડીયો. હા ભુવાજી રોસ્ટિંગ તો કરો. હા દયા હે તમારા. ઈ મને એક દાડો વેતરું ના મારું નોમ માતા નહીં. ઈ મને છોડું તો મારા રાવણ ની માતાના ભગવાન ચોક ગોળ જતા રહ્યા હોય તો માતાઓ નહીં ધોકો કુતરીઓ બધવી પડે. દેવ હમી જગત વગળી કરો ગમે તેવો રાજા રાવણ નો અભિમન નહીં ચાલેલો. વેળા હા હો ભુવાજી વેતરી જ નખાય. એવા વેતરો ને કે લુગડા બીજાને મોગી મોગીને પહેરે. અમોન નહીં હો બાપા. ઈ તો માતા ને મોનો હો ને તમો ને મોનો હો. હારું લે કેમેરામેન બંધ કરીને કે આમાં તો આપણે લુંગી વીટવાના દાડા આવશે. પહેલા તો તમે આ અરવિંદ ભુવાજી નો વિડીયો જોવો છો. બધું ખોટું હ ના રોસ્ટ મારે છે વિડીયો. હા અરવિંદ ભુવાજી હો રોસ્ટિંગ તો કરે હે હો. મને એક દાડો વેતરું ના મારું નોમ માતા નહીં. સાચી વાત હો અરવિંદ ભુવાજી વેતરી જ નખાય. પણ પહેલા તમે આ ભુવાજી નો વિડીયો જુઓ. તો અરવિંદ ભુવાજી તમે આને ઓળખતા હશો. આ છે સુરજ ભડવાજી. આને આજથી 3 વર્ષ પહેલા ગુજરાતની અંદર લોકો ભગવાન માનતા અને અત્યારે આને દૂધથી સ્નાન કરાવેરા છે. આને દૂધથી સ્નાન ના કરાવાય, આને તો સીધું મોતરથી સ્નાન કરાવાય. આ સુરજ ભડવાએ એક ધરા નામની છોકરી કરીને હતી જેને પ્રેમજાળમાં ફસાવી અને પછી તેનો મર્ડર કરી નાખ્યો હતો. અને હું એવું નહીં કહેતો કે તમે ભુવાજીને ના માનો. મિત્રો માનો પણ પોતાના મઢના ભુવાને માનો, પોતાની કુળદેવીને માનો. અને મિત્રો મારી કુળદેવી ચામુંડમાં છે તો ચામુંડમાં મને એમ નહીં કહેતા કે તું અબરાવારીને મૂકી અને ડુંગરાવારી પાસે આય. અને જીવનમાં બધાને નાના મોટા દુઃખ તો હોય જ. અને જીવનમાં દુઃખ હોય ને તો ઘરની માના ખોળામાં જઈને રોવાય. બાકી ઘરની માને મૂકી અને પારકી માના ખોળામાં જઈને તમે રોવો ને એનો કોઈ પણ ફાયદો નહીં. કેમ કે આપણા બાપ દાદા તો કઈ ગાંડા તો છે નહીં જે આપણી કુળદેવીની હજારો વર્ષથી પૂજા કરે છે. બાકી સમજાય એને વંદન. કોમેન્ટમાં જય ચાઉંડમાં કાળુ ભગતની મેલડીને માનતા હોય તો જય માં મેલડી લખી નાખજો. જય માતાજી. જે પેલા નહીં કહેતા કે આ બધું ખોટું હ ના રોસ્ટ મારે છે વિડીયો. હા ભુવાજી એમાંથી 4-5 જણા તો આ રહ્યા પણ હવે એનું કરવાનું છે શું હવે? મને એક દાડો વેતરું ના મારું નોમ માતા નહીં. હા પણ ભુવાજી આમાંથી કે બચવો ના પડે હો. ઈ મને છોડું તો મારા રાવણ ની માતાના ભગવાન ચોક ગોળ જતા રહ્યા હોય. અને ભુવાજી આરે જો છે તમારા હાથમાં આવી જાય ને તો એને તો પકડી ગોડી પર બબે ધોકા મારો. હા પેલા તો તમે આરો આ વિડીયો ભાળો. જોયું કેટલી જોર જોરથી હોકળો લે છે. રિયબા થોડી હળવે નો હળવે. અને હવે જો અમારા બના કોઠાના ભોપા. આમ લેવાય હોગળ. રિયાબા તમે ખોટા પોપટ ગંદા કરવાનું રેવા દો અને હારી સ્કૂલમાં એડમિશન કરાવી અને ભણવા જાતી રે ભણવા. મિત્રો મારા માટે બહુ ખુશીનો દિવસ છે કારણ કે સાક્ષાત મેલડીમાએ મારો વિડીયો જોયો અને વિડીયો જોયા પછી મેલડીમાના ભુવાજી સાક્ષાત એવું કહી રહ્યા છે કે તમને વેતરી નાખીશ. મને ભલે વેતરી નાખો, કદાચ મારી મેલડીમાં મારો વિડીયો જોતા હોય તો મેં અનેક મુદ્દા ઉઠાયા છે જેવા કે ખેડૂતોને ભાવ નથી મળતા, મારી સમાજની અંદર અનેક જગ્યાએ અન્યાય થયા છે, ત્યાં મેલડીમાં ન્યાય અપાવવા જાય. બાકી
તમે આ ના કરી શકતા હોય તો ગુજરાતની અંદર સૌથી મોટા ઢોંગી તમે છો. કારણ કે જયારે મેં ઢોંગી ભુવાના વિડીયોની શરૂઆત કરી ને ત્યારે પહેલા વિડીયો અંદર બોલ્યો હતો કે હાચા ભુવા કોઈ માથે ના લેતા, અને બનાસકાંઠાની અંદર ઘણા બધા ઢોંગી ભુવાઓ આ બધું માથે લઈને બેઠા છે. બાકી હાચા ભુવાની વાત કરું કે ગમન સાંથલ જેવા કે ભીષ્મ પિતા સમાજની અંદર છતાં પણ જેમનામાં 1% પણ અભિમાન નથી. બાકી તમારામાં એવું હોય કે મારી સમાજના યુવાનો રોસ્ટ મારશે અને અમે મારીશું, એ વેબ કાઢી નાખશો. આ પણ એક ઠાકોર સમાજ છે. કદાચ જ્ઞાની બેને તો માફી મગન જતું કર્યું તું, અમે માફી મંગાવે એવા નથી. ટૂંકમાં સમજી જજો, બાકી ફેતે વીરે જશે. હા, 500 થી 1000 લોકો દ્વારા પૂછવામાં આવેલો એક જ સવાલ કે ભાઈ શું તમે હકીકતમાં ભુવાજીને નથી માનતા? તો પેલા તો ગમન ભુવાજીનો વિડીયો જુઓ. 2 ને 2 222 થાય, 223 ના થાય દોણું હાથમાં પડે છું કશની માતા એવું પૂછું કે આકાશમાં દેખાતા બધા સિતારા નથી હોતા ને બધા ગમન ભુવાજી જેવા નથી હોતા. મિત્રો, રબારી સમાજમાં ઘણા બધા ભુવાજી એવા છે જેમને પાઘડીમાં દેરું હોય છે, બરોબર. મેં ઘણી જગ્યા પર પડચા જોયેલા છે, જે ઝૂણતા હોય જે જગ્યા પર એ જગ્યા પર પાટે જઈને બેસો ને ખાલી આપણું નામ કહી દો ને કે મારું નામ આ છે, સાહેબ તમારી 7 પેઢીનું ગાઈ નાખે. 7 પેઢીની તમારી આખી હકીકતને એક બાજરીના કણ જેટલી પણ ખોટી વાત હોય નહીં. એવા ભુવાજીના પડચા મેં જોયા છે, રૂબરૂપ જોયા છે, બરોબર. એટલે આપણે એવું તો કોઈ હે નહીં કે ભુવાજીને માનતા નથી. અને આ વાત અહીંયા પૂરી થતી નથી. હમણાં નીચે કોમેન્ટો આવશે જય કાળુ ભગતની મેલડીમાં. તો બરોબર, આપણે ભાઈ અરવિંદ ભુવાજીને માનીએ અને કહેવાનો મતલબ કે એમની માતાને માનીએ, બરોબર. આપણે એવું કોઈ નહીં છે. અરવિંદ ભુવાજીના ઘણા બધા એવા પડચા છે જેમને બહુ સારા સારા કામ કર્યા છે. ડૉક્ટરના વિજ્ઞાન ના કહીએ કે એવા કામ અરવિંદ ભુવાજીએ કર્યા છે. એટલે આપણે માનીએ ને આપણે એવું કોઈ હે નહીં કે અરવિંદ ભુવાને ટાર્ગેટ કરીએ, ગમન ભુવાજીને ટાર્ગેટ કરીએ. હાચા ભુવા હોય ને એને આપણે માનીએ છીએ, બરોબર. ખોટા ભુવા નથી માનતા. તો મિત્રો, તમારે શું કહેવું તમે કમેન્ટમાં તમારી રાય જણાવજો જરૂર. અને હા, તમારે આવા રોજ નવા વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે રોજ નવા વિડીયો આપણે આવી જાય તો પ્લીઝ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય રોમા પીર. અને હા, કમેન્ટ કરજો તમારું શું કહેવું હો.